નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો, દેશ વિદેશમાં વસતા મારા દરેક દર્શક મિત્રોને ડૉક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ. મિત્રો, વાત કરીએ તો જેમ જેમ શિયાળાની ઋતુ નજીક આવે છે તેમ તેમ આપણા સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ વધી જાય છે. તે આપણા ફેફસાને વધારે અસર કરે છે. મિત્રો, વાત કરીએ તો શિયાળામાં શરદી, ખાંસી, અસ્થમા અને શ્વાસની તકલીફ સામાન્ય થાય છે. મિત્રો, વાત કરીએ તો ઠંડીના દિવસોમાં સૂકી હવા, પરાગ રજકણો અને વાયરલ ઇન્ફેક્શન આપણા ફેફસાને નુકસાન પહોંચાડી શકે છે, જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ, તાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે. મિત્રો, આવી સ્થિતિમાં એ મહત્વનું છે કે આપણે આપણા ફેફસાનું બરાબર ધ્યાન રાખવું જોઈએ. મિત્રો, આજના વિડીયોમાં આપણે સુપર બીજ વિશે વાત કરવાના છીએ કે જે ઠંડીની મોસમમાં તમારા ફેફસા માટે રક્ષણાત્મક કવચનું કામ કરી શકે છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે એ પણ જાણશું કે ઠંડીથી ફેફસા પર શું અસર થાય છે અને આપણે આ કેવી રીતે ટાળી શકીએ, બીજ કેટલા ફાયદાકારક છે અને તેમને આપણે કેવી રીતે ખાવા જોઈએ. મિત્રો, વાત કરીએ તો ઠંડીની ઋતુમાં ફેફસાની કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે અને એ માટે તમે તકમરિયા, ફ્લેક્સસીડ એટલે કે અળસીના બીજ અને સૂર્યમુખીના બીજનો ઉપયોગ કરી શકો છો, કારણ કે તેની અંદર રોગ પ્રતિકારક શક્તિ ભરપૂર હોય છે, જે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ પેદા કરે છે અને આ બીજ આપણા ફેફસાને મજબૂત બનાવવાનું પણ કામ કરે છે. મિત્રો, શિયાળામાં સૂર્યપ્રકાશની અછતને કારણે શરીરમાં વિટામિન ડીની ઉણપ થાય છે, જેના કારણે શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. મિત્રો, હવામાં ભેજ અને પ્રદૂષણના અભાવને કારણે ફેફસા ચેપ પ્રત્યે વધુ સંવેદનશીલ બની જાય છે. મિત્રો, ઠંડી હવાને કારણે ફેફસાના વાયુમાર્ગો સંકોચાઈ જાય છે અને સોજો આવે છે, જેના કારણે આપણને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. મિત્રો, ઠંડા હવામાનમાં ગરમ કપડાં પહેરવા, પૂરતું પાણી પીવું અને હાઇડ્રેટ રહેવું ખૂબ જ અગત્યનું છે. અને મિત્રો, ઘણી વખત જો તમે પ્રદૂષણવાળા વિસ્તારમાં રહેતા હો તો તમારે માસ્કનો પણ ઉપયોગ કરવો પડે. મિત્રો, આજના વિડીયોમાં આપણે સુપર બીજ વિશે પણ આપણે વાત કરવાના છીએ. સાથે સાથે તમારે પ્રાણાયામ અને ઊંડા શ્વાસ લેવાની પ્રેક્ટિસ પણ તમારા ફેફસાને મજબૂત રાખી શકે છે. મિત્રો, હીટરના ઉપયોગથી હવામાં રહેલ ભેજ નષ્ટ થઈ જાય છે અને આ પરિસ્થિતિમાં તેનો મર્યાદિત ઉપયોગ કરો. મિત્રો, આજના વિડીયોમાં જે આપણે બીજ વિશે વાત કરવાના છીએ એ બીજ પોષક તત્વોથી ભરપૂર છે, જે રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને આ બીજની અંદર એન્ટીઓક્સિડન્ટ, ઓમેગા-3 ફેટી એસિડ, ફાઇબર, પ્રોટીન, વિટામિન અને મિનરલ્સ વધુ માત્રામાં હોય છે અને જે આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. મિત્રો, વાત કરીએ તો આજના વિડીયોમાં જે આપણે સુપર બીજ વિશે વાત કરવાના છીએ એ આપણા શરીરને ચેપથી બચાવવાનું કામ કરે છે અને ઠંડા હવામાનમાં જ્યારે ચેપનું જોખમ વધારે હોય છે ત્યારે બીજ શરીરને અંદરથી પણ મજબૂત રાખવાનું કામ કરે છે. મિત્રો, હવે આપણે આ જે 5 સુપર બીજ વિશે વાત કરવાના છે એમાંથી જે પહેલું બીજ છે તમે બધા જાણતા હશો, એ છે ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસીના બીજ. બીજા નંબરમાં છે ચિયા સીડ્સ એટલે કે તકમરિયાના બીજ. ત્રીજા નંબરની વાત કરીએ તો પમ્પકિન સીડ્સ એટલે કે કોળાના બીજ. ચોથા નંબરમાં વાત કરીએ તો સનફ્લાવર સીડ્સ એટલે કે સૂર્યમુખીના બીજ. પાંચમા નંબરમાં વાત કરીએ તો તુલસીના બીજ અને છઠ્ઠા નંબરમાં આપણે વાત કરીએ તો તરબૂચના બીજ.
મિત્રો, હવે હું તમને આ બધા બીજના સુપર હેલ્થ બેનિફિટ્સ વિશે આપણે વાત કરશું. તો એમાંથી જ આપણે પહેલું લઈએ તો ફ્લેક્સ સીડ્સ એટલે કે અળસીના બીજ. તો તેની અંદર omega-3 ફેટી એસિડ અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે અને આ બીજ આપણા ફેફસાના સોજાને ઘટાડવામાં મદદરૂપ થાય છે. વાત કરીએ તો મિત્રો ચિયા સીડ્સ, તો એની અંદર પણ એન્ટીઓક્સિડન્ટ અને omega-3 ફેટી એસિડ હોય છે અને તે ફેફસાની કાર્યક્ષમતાને સુધારવામાં મદદ કરે છે. મિત્રો, કોળાના બીજ વિશે વાત કરીએ તો તમે બધા જ જાણતા હશો અને ઘણા બધા લોકો એવા હશે કે જે કોળાના બીજનો ઉપયોગ કરતા પણ હોય છે. એની વાત કરું તો એની અંદર ઝીંક અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે અને તે આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. મિત્રો, સનફ્લાવરના બીજ વિશે વાત કરીએ તો ઘણા બધા લોકો ખાતા જ હોય છે. તેની અંદર વિટામિન E અને સેલેનિયમ ભરપૂર માત્રામાં હોય છે જે ફેફસાના કોષોને સુધારવામાં મદદ કરે છે. મિત્રો, તુલસીના બીજ વિશે વાત કરીએ તો તે એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીબાયોટિક્સનું કામ કરે છે અને તે શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. મિત્રો, તરબૂચના બીજ વિશે વાત કરીએ તો તેની અંદર એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લામેટરી એટલે કે બળતરા વિરોધી ગુણધર્મ હોય છે. તે સોજો ઘટાડવામાં મદદ કરે છે. મિત્રો, હવે આપણે ફ્લેક્સસીડ એટલે કે અળસીના બીજના ફાયદા વિશે વાત કરીએ તો તે આપણા હૃદયની તંદુરસ્તીને ટકાવી રાખવાનું કામ કરે છે કારણ કે તેની અંદર omega-3 ફેટી એસિડ હોય છે અને એ જ હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. બીજા નંબરના ફાયદામાં વાત કરું તો તે આપણી પાચન શક્તિને મજબૂત કરવાનું કામ કરે છે કારણ કે તેની અંદર ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જે આપણા પાચનને સુધારવાનું કામ કરે છે અને કબજિયાતમાં ફાયદો આપવાનું કામ કરે છે. સાથે સાથે તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે અને આ બીજ ભૂખને નિયંત્રિત કરે છે જેથી વજન ઘટાડવામાં મદદ કરે છે. મિત્રો, વાત કરું તો તેની અંદર omega-3 ફાઇબર, પ્રોટીન, વિટામિન B1 આવા બધા એની અંદર પોષક તત્વો હોય છે. બીજા નંબરમાં આપણે વાત કરીએ તો તકમરિયાના બીજ એટલે કે ચિયા સીડ્સ. તો તેના ફાયદા વિશે વાત કરું તો આ બીજમાં omega-3 ફેટી એસિડ અને ફાઇબર હોય છે જે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે તથા તેની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસના લીધે આપણા હાડકાને મજબૂત બનાવવાનું કામ કરે છે અને આ બીજમાં બળતરા વિરોધી ગુણ હોય છે જે આપણા શરીરમાં બળતરાને ઘટાડવાનું કામ કરે છે. તેની અંદર વાત કરીએ તો omega-3 ફેટી એસિડ, ફાઇબર, કેલ્શિયમ અને એન્ટીઓક્સિડન્ટ હોય છે. મિત્રો, કોળાના બીજ વિશે વાત કરું તો ઘણા બધા લોકો ખાતા તો હોય છે પણ એના ફાયદા વિશે ખબર નહીં હોતી. મિત્રો, કોળાના બીજમાં પ્રોટીન અને ઝીંક હોય છે જે શરીરની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે. તેની અંદર ટ્રિપ્ટોફેન નામનું તત્વ હોય છે કે જે સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. જે લોકોને રાત્રે ઊંઘ નથી આવતી તો એ લોકો જો સેવન કરે તો તેમને સારી ઊંઘ આવે છે તથા તે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેની અંદર વાત કરું તો આગળ કીધું એ પ્રમાણે ઝીંક, મેગ્નેશિયમ, પ્રોટીન, omega-3 ફેટી એસિડ અને ટ્રિપ્ટોફેન હોય છે. મિત્રો, ઘણા બધા લોકો સૂર્યમુખીના બીજ તો ખાતા હોય છે પણ તેના ફાયદા વિશે ખબર હોતી નથી. તો મિત્રો, તેની અંદર ભરપૂર માત્રામાં વિટામિન E હોય છે જે આપણી ચામડીને ચમકદાર બનાવવાનું કામ કરે છે અને વૃદ્ધત્વને પાછું ધકેલવાનું કામ કરે છે. મિત્રો, વિટામિન E અને સેલેનિયમ જે આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવાનું કામ કરે છે તથા આ બીજ શરીરને ફ્રી રેડિકલથી બચાવવાનું કામ કરે છે કારણ કે તેની અંદર એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી હોય છે. મિત્રો, વાત કરીએ તો તેની અંદર વિટામિન E, સેલેનિયમ, પ્રોટીન અને ફોસ્ફરસ નામના તત્વો હોય છે.
મિત્રો, તુલસીના બીજ વિશે વાત કરીએ તો તે એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે. આ બીજ સ્ત્રીઓમાં હોર્મોનલ અસંતુલનને સુધારવામાં મદદ કરે છે, શરીરને ઠંડુ રાખે છે અને ઉનાળાની ઋતુમાં રાહત આપવાનું કામ કરે છે. તેની અંદર ઓમેગા-3 ફેટી એસિડ, ફાઇબર, એન્ટીઓક્સિડન્ટ અને કેલ્શિયમ હોય છે. મિત્રો, તરબૂચના બીજ વિશે વાત કરીએ તો તેની અંદર પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે કે જે મસલ્સ બનાવવામાં મદદ કરે છે. આ બીજ હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે તથા આપણી પાચન શક્તિને મજબૂત બનાવે છે. તેની અંદર પ્રોટીન, મેગ્નેશિયમ, વિટામિન બી અને ઝીંક હોય છે. મિત્રો, હવે ઘણા લોકોને પ્રશ્ન થાય છે કે આ બીજ કેવી રીતે ખાવા જોઈએ. મિત્રો, વાત કરું તો જે ફ્લેક્સસીડ અને ચિયા સીડ્સ હોય છે તેને તમે પલાળીને ખાઈ શકો છો, અને જે સૂર્યમુખી હોય છે અને કોળાના બીજને તમે શેકીને પણ ખાઈ શકો છો, અને નાસ્તામાં પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. ચિયાના બીજને પીસીને પણ તમે ખાઈ શકો છો. મિત્રો, એ પ્રમાણે તમે આ બધા બીજનું સેવન કરશો તો ચોક્કસ તમને સારો એવો ફાયદો થશે. મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો, અને તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો મિત્રો, બાય બાય.